તો વાત હવે વડોદરાની, જ્યાં વડોદરા મનપાની ઢોર પાર્ટી કર્મચારીઓની દાદાગીરીનો એક વિડીયો સામે આવ્યો છે। મહત્વનું છે કે પશુપાલકની ગાય પકડવાના બદલે હફતો માંગ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આક્ષેપ કરતા જોવા મળી રહ્યા છે। કર્મીઓએ નાણાંની માંગ કરી હોવાનો આ જે વિડીયો સામે આવ્યો છે। મહત્વનું છે કે કર્મીઓ અને સાથે જ ગોપાલકો વચ્ચે તૂતુ મેમે પણ થઈ છે। વાડામાંથી ગાય પકડીને લઈ જવાની ઢોર પાર્ટીના કર્મચારીઓની અહીંયા ધમકી સામે આવી છે। નાણાં આપો અને ગાય છોડાવવાનો પણ જે રીતે આરોપ કરી રહ્યા છે અને બીજી તરફ આક્ષેપ જે રીતે કરવામાં આવી રહ્યા છે તેને લઈને પણ હવે તપાસનો વિષય છે। છોકરો છે, હું ઇન્ચાર્જ જોડે વાત કરું છું। મને એવું કહે છે કે એક વખત તારા વાડામાંથી 21 ગાયો ભરી લીધી, વાડામાંથી નથી ચરાવી, હું BSNL ઓફિસમાં ચરાવતો હતો। ખોટી રીતના તને કેસ કરીને ફસાઈ દેશું અને તારા ત્યાંથી ગાયો કાઢી લેશું। અત્યારે બી મારી જોડે 2 ગાયોની માંગણી કરી। કઈ રીતના માંગણી કરી? ના, એ રેકોર્ડિંગ નથી। હું જસ્ટ બહાર હતો, હું આવ્યો, મને કે તારા વાડામાંથી ગાયો આપ, બાકી હું મોટા સાહેબને ફોન કરીને અને તારો વાડો તોડ નાખીશ અને ગાયો પર લઈશ। આ છોકરાએ મને એવી ધમકી આપી છે। કઈ રીતના મને ધમકી આપી? અમે ગાય પકડેલી હતી ને એ લોકો આવીને ગાય તમે જ કીધું છે છોડવાની। અમે કોઈ તમે શું કરતા હતા? રાજે સાહેબ ઓફિસ આગળ બધું છે, પાસે વિડિયો જે વિડિયોની અંદર દેખાય છે કે અમે જ બધું